ભાઈ ને આંજળી થઈ ગઈ, આંજળી જોવો તો હે ગાઈસ, કેમ છે બધા? મજામાં? સવારના નીકળી જાય છે એક્ઝામ દેવા. ગાઈસ પેપર થઈ ગયું અમારું. ઈએનએસ કરતા તો બહુ સારું ગયું હે, પાસ થઈ જાશું આરામ. કેટલું તો કોન્ફિડન્સ આવી ગયું હે. તમારા બેરું તો થઈ ગયું. નીતિશ હજી લખેલો ખબર નહીં શું લખેલો ક્યારનો, બાકી ખબર નહીં. ઉન્નતભાઈ ને જોઈ પેપર લખાવ્યું હતું. ઉન્નતભાઈ થી મળીએ હમણાં. કોલેજથી રિટર્ન આવ્યા બાદ જમી લઈએ છીએ અને સાંજે નીકળી જાય છે સાહિલભાઈ ના ઘરે. અને જોવો સાહિલભાઈ નો ચડ્ડો ફરીથી ને રંગબેરંગી ચડ્ડો. સાહિલભાઈ ને આંજળી થઈ ગઈ, આંજળી જોવો તો. આંબા પપ્પી નથી આપી, પપ્પી બીજા કોઈ આપી. થોડી નજર ઓછી રાખો તો આવું ના થાય. નજર હારી રખાય. પછી એક્સરસાઇઝ કરતા કરતા ફરીથી બબાલ થઈ જાય છે. ગાઈસ આને કીધું હમણાં કે એના ઘરે આવો ને તો મોબાઈલ નહીં વાપરવાનો. હવે મોબાઈલ રાખી દઉં રો. આજ નહીં તો ઠીક હે, આજે કાંઈ નથી એનું. એક બે દિવસમાં હું દેખાડી દઈશ કોણ મોબાઈલ લઈને બેઠું અને શું કરે ને. તો ગાઈસ મળશું આપણે કાલે આવી જ બબાલ સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ.